નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી વિડીયોમાં આપણે એક્ટિવિટી 1, 2 જોઈ ગયા હતા અને મેં તમને હોમવર્ક બી આપ્યું અને તમે હોમવર્ક કર્યું હશે અને છતાંય ક્યાંય પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હવે આપણે એક્ટિવિટી 5 જે છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એના વિશે જોઈશું. તો બધા પુસ્તક તમારી જોડે રાખજો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. It was 11 April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear mirror. It was 11 April 2011 એટલે કે 11મી એપ્રિલ 2011 નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday એટલે કે તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. બર્થડે એટલે તમને ખબર છે કે જન્મદિવસ. તેના પિતાએ હર ફાધર એટલે કે તેના પિતાએ તેને ગિફ્ટેડ હર એ બ્યુટીફુલ બાઇસિકલ એક સુંદર સાયકલ ભેટમાં આપી હતી. ફાધર એટલે કે પિતા. ગિફ્ટ એટલે કે ભેટ. It was a unique bike. Unique એટલે કે અનોખી. તે ખૂબ જ અનોખી બાઇક હતી. યુનિક. અનોખી અથવા અદ્ભુત. તે અનોખી બાઇક હતી. બ્લુ ઇન કલર રંગમાં ભૂરી. અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ વ્યૂ મિરર. બ્લુ ઇન કલર એટલે કે સોફ્ટ કલરમાં બ્લુ હતી. સોફ્ટ સીટ એટલે કે પોચી સીટ હતી. લિટલ બેલ નાનકડી ઘંટ હતું એને વ્યૂ મિરર એટલે કે આરીસો. મિરર એટલે આરીસો અને વ્યૂ એટલે કે પાછળનું દ્રશ્ય દેખાતું. વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાતું આરીસો. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Woo woo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. When એટલે કે જ્યારે. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વીનીએ પોતાની બાઇસિકલ એટલે કે પોતાની સાયકલ જોઈ. she said એટલે કે કહેવું. She said તેને કહ્યું wow. She felt proud તેને ગૌરવની લાગણી થઈ. પ્રાઉડ એટલે લાગણી. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal. તેને પોતાનો પગ ડાબા પેડલ ઉપર મૂક્યો and yelled એટલે કહેવું. અને તેને કહ્યું here I go woo woo. હું આ ચાલી woo woo. She moved faster and faster. move એટલે ખસવું. faster. ઝડપ. She moved faster and faster. તે વધારે ને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. એન્જોય એટલે કે આનંદ માણવો. તેને ખરબચડા રસ્તા, રફ પથ એટલે ખરબચડો રસ્તો.
ડફ એટલે ખરવચડું, પથ એટલે રસ્તો. She enjoyed riding the bicycle on this rough path. તેને ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. She was riding at her top speed. Top speed. तेज गति. She was riding her top speed. એટલે તે તેજ ગતિએ સાયકલ ચલાવવા લાગી. Then she noticed a red button near the bell. તેને ત્યાર પછી ઘંટ પાસેના લાલ બટન તરફ તેને ધ્યાન દોર્યું. What was that? તે શું હતું? She pushed the button. Push એટલે કે દબાવવું. She pushed the button. તેને બટન દબાવ્યું. Lo and behold. Lo and behold એટલે જુઓ તો ખરા. Lo and behold. જુઓ તો ખરા. Lo and behold એટલે કે જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. Then fan started rotating, vroom vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. There came out a big fan from the rear wheel. Rear wheel એટલે કે પાછળનો પૈડું. પાછળના પૈડા પર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating, vroom vroom. પંખો ગોળ ગોળ ફરવા લાગ્યો, vroom vroom કરીને. It thrilled Tejaswini. તેજસ્વીની શું થઈ ગઈ? ઉત્તેજિત થઈ ગઈ. થ્રિલ એટલે ઉત્તેજિત. થ્રિલ એટલે ઉત્તેજિત થવું. તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ. She pedaled the bicycle with full strength. તે સાયકલના પૈડાને વધારે તાકાતથી લગાવ્યા. એન્ડ વોટ અ મિરેકલ. અને શું ચમત્કાર. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે કે ચમત્કાર. The bike's front wheel rose from the ground and the rear wheel on the bike was flying now. She pedaled faster and the bicycle went up and 3, 4, 5, 50 meters. And the miracle એટલે કે what a miracle. અને શું ચમત્કાર થયો. The bike's front wheel rose from the ground. એટલે કે બાઇકનો ફ્રન્ટ એટલે કે આગળ. સાયકલનો આગળનો પૈડો જમીન પરથી ઊંચે થયો. એન્ડ ધેન ધ રેર વ્હીલ. રેર વ્હીલ એટલે કે પાછળનો પૈડો. અને પછી પાછળનું પૈડું ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. હવે સાયકલ આકાશમાં ઉડતી હતી. She pedaled faster and faster the bicycle. એને સાયકલના પેડલને વધારે ઝડપથી લગાવ્યા. Went up and the 3, 4, 5, 15 meters. સાયકલ 3, 4, 5 અને 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તેણીની ઉત્તેજિત થઈ. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow. She thought, what else could she see from there? She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying. તે હવે ઉડતી હતી. Over the river. નદી ઉપર. She looked down. Look down એટલે કે નીચે જોવું. Down એટલે કે નીચે.
એટલે જોવું. She looked down. તેણે નીચે જોયું. Oh, અરે, is that a kite in the river? શું નદીમાં પતંગ છે? It was a boat. તે બોટ હતી. She turned the handle towards her village. તેણે પોતાના હેન્ડલને ગામની તરફ ફેરવ્યું. She saw her school. So એટલે જોવું. She saw her school. તેણે તેની સ્કૂલ જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડા છે. I will clean them tomorrow. આવતીકાલે હું તેને સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. Thought એટલે વિચારવું. What else could she from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. આપણે પાર્ટ 1 જોઈ લીધું છે. હવે એનું પાર્ટ 2 છે. પાર્ટ 1 માં છેલ્લે કહેવામાં આવ્યું છે કે તેને તે બીજું શું શું જોઈ શકી. તો આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 માં જોવાનું છે કે તે બીજું શું જોઈ છે. Now she was over the farms and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fence stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dadam! She cried out, "Oh ma!" Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો પર હતી. Green fields, લીલા મેદાનો. She was enjoying the beautiful view. તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. Flock of birds એટલે કે flock of birds પક્ષીઓનું ટોળું. પક્ષીઓનું ટોળું. તેને રસ્તામાં પક્ષીઓનું ટોળું પણ જોયું. She applied the brakes. તેને બ્રેક લગાવી. Then fence stopped the fence stopped and the bike started coming down. પંખો ફરતો બંધ થઈ ગયો અને જે સાયકલ હતી એ ધીરે ધીરે નીચે જવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ. તેજસ્વીને પોતાની આંખો બંધ કરી એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને સાયકલનો જે હેન્ડલ હતો એને એકદમ મજબૂતાઈથી પકડી લીધો. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ તેટલી જ ક્ષણોમાં ધડામ કરતો એક અવાજ આવ્યો. શી ક્રાઇડ આઉટ. અને તે રડવા લાગી. ઓ મા! તમે બી પડી જાઓ છો એટલે તમને મમ્મી યાદ આવે છે ને, એમ આ બી ધડામ કરતી પડી ગઈ અને શું થયું, એની મમ્મીને યાદ કરી લીધી. શી ઓપન હર આઈઝ. ઓ માય ગોડ, ઇટ વોઝ a dream. She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. She smiled and herself in the mirror. She opened her eyes. જ્યારે તેને પોતાની આંખો ખોલી. Oh my God, હે ભગવાન, it was a dream. અરે આ તો સ્વપ્ન છે. ડ્રીમ એટલે સ્વપ્ન. She got up, washed her and face and looked into the mirror. તે ઊભી થઈ અને પોતાનો ચહેરો ધોયો અને આરીસામાં તેની સામે જોયું. It was a dream this time. This time એટલે કે અત્યારે તો શું હતું, આ એક સપનું જ હતું. But it will not be dream forever. Forever એટલે હંમેશ માટે આ સપનું રહેશે નહીં. She promised herself. Promise એટલે કે વચન આપવું. તેને પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આવી જ એક સુંદર મજાની સાયકલ બનાવીશ અને મારા ગામ ઉપરથી લઈ જઈશ. She smiled and at herself in the mirror. તે આરીસા સામે જોઈને પોતાને હસવા લાગી.
તો બાળકો તમને અહીંયા એક્ટિવિટી 2 કરાઈ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તમને ક્યાંય બી પ્રશ્ન હોય, તમને ક્યાંય સમજ ના પડી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. આ એક્ટિવિટીના આધારે જ આપણે એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 કરવાની છે. ઓરલી હું તમને કરાવી દઈશ અને તમારે એને હોમવર્કમાં કરવાની છે. તો એક્ટિવિટી 6 જોઈ લઈએ. આપણે એક્ટિવિટી 5 જોઈ, જેમાં આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 અને પાર્ટ 2 જોયું. એના આધારે આપણે એક્ટિવિટી 6 ફિલ ઇન ધ બ્લેન્ક અને એક્ટિવિટી 7 ક્વેશ્ચન્સ એના આધારે કરવાનું છે. ઓરલી એટલે કે મૌખિક હું તમને કરાવું છું, લેખિત તમારે હોમવર્કમાં કરવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે ખાલી જગ્યા તમારા પાઠના આધારે પૂરવાની છે. તેજસ્વીની બાઇસિકલ હેડ એ બ્લેન્ક એટલે કે રેડ બટન. તેજસ્વીની બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય એટલે કે શું હતું? ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ એ ફ્લોક ઓફ બર્ડ્સ. એને બ્રેક મારી એની પહેલા શું જોયું હતું? પક્ષીઓનું ટોળું. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી એ શું હતું? એક ડ્રીમ. શું હતું? ડ્રીમ. સરસ. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી કેમ ડાઉન ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની રડવા લાગી હતી. કેમ? કારણ કે તે નીચે પડી હતી. તો તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ she came down from sky to land. તેજસ્વીની was blank years old. કેટલા વર્ષની હતી? 12 years old. Very good. The rough path was, રસ્તો કેવો હતો? ખરબચડો. પણ ક્યાં હતો? on the river bank. The rough path was blank, તો on the river bank. Very good. Tejaswini's dream is blank. તો Tejaswini's dream is to make a real flying bicycle. તેનું સપનું શું હતું? આવી જ એક મજાની સુંદર બાઇસાઇકલ બનાવવાનું. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ, જેમાં ક્વેશ્ચન છે, એના આન્સર અત્યારે હું તમને કહી દઈશ, પછી તમારે એને હોમવર્કમાં લખવાના છે. હુ ગિફ્ટેડ એ બાઇસિકલ ટુ તેજસ્વીની? તેજસ્વીનીને સાયકલ કોણે ગિફ્ટ કરી હતી? તો તમને ખબર જ છે, તેજસ્વીની ફાધર ગિફ્ટેડ એ બાઇસિકલ ટુ હર. What did Tejaswini see on the roof of her school? તેને પોતાના સ્કૂલના છત ઉપર શું જોયું હતું? તો તેજસ્વીની so many leaves of trees on the roof of her school. તેજસ્વીની શું જોયું હતું? So many leaves of trees on the roof of her school. Very good. Describe the Tejaswini's bicycle in 2 sentence. તેજસ્વીની સાયકલ કેવી હતી? એના વિશે 2 વાક્ય કહેવાના છે. So Tejaswini's cycle is blue in color. It has a soft seat and a little bell and a rear mirror. એ આપણે પાઠની અંદર જ જોયું હતું કે તેજસ્વીનીની બાઇસિકલ ભૂરા રંગની હતી, તેને એક ઊંચી સીટ હતી, સાથે એક નાનકડી ઘંટડી હતી અને પાછળનું દ્રશ્ય દેખાતું આરીસો હતો એટલે કે બ્લુ ઇન કલર. It has a soft seat, a little bell and rear mirror. ઓકે, ચલો હવે આપણે એક્ટિવિટી 11 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 11 રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ એટલે કે તમારે જે અહીંયા એક્ટિવિટી આપેલી છે તમારે વાંચવાની છે. તો અહીંયા હું વાંચીને તમને બતાવું છું, પછી તમારે ઘરેથી વાંચવાની છે. અસ્મા lives in ગાંધીનગર. One day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and જોઈએ અસ્મા lives in ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એટલે એક દિવસ તેનો પિતરાઈ, કઝિન એટલે કે પિતરાઈ ભાઈ રિઝવાન તેના ઘરે આવે છે. She went to the bus station to receive him. તે તેને લેવા માટે ક્યાં જાય છે? બસ સ્ટેશને. They return home. તેઓ પાછા ફરે છે. તે એટલે કે તેઓ, રિટર્ન એટલે કે પાછા ફરવું. તેઓ પાછા ફરે છે. અસ્મા ઓપન ધ ડોર અને અસ્મા શું કરે છે? દરવાજો ખોલે છે. એન્ડ અને અસ્મા સેઝ, અહીંયા બંને વચ્ચેના સંવાદ આપેલા છે. અસ્મા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. ઓ વોટ ડુ આઈ સી? અસ્મા કહે છે રિઝવાન આવ તારું સ્વાગત છે. વોટ ડુ આઈ સી એટલે કે હું આ શું જોઉં છું? રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ? આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા? શું આ તારું ઘર છે અસ્મા? અસ્મા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન સેઝ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ.
પરંતુ આ બધી જ વસ્તુ તું આ રીતે ગોઠવી શકે નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. આ રીતે તું બધી જ વસ્તુ ગોઠવી શકે એવું છે નહીં. આ ફક્ત શું કરી શકે? વાંદરો જ ગોઠવી શકે. અસ્મા, ઓ માય ગોડ, હે ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. બેક એટલે કે પાછળનો દરવાજો, ડોર એટલે કે દરવાજો, વોઝ નોટ ક્લોઝ, ક્લોઝ એટલે કે બંધ. અરે હે ભગવાન, પાછળનો દરવાજો તો બંધ હતો જ નહીં. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તેને બંધ કરવાનું ભૂલી ગઈ. રિજવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. અરે ડિયર, જો પેલા ઝાડની તરફ. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો તારી પોટેટો ચિપ્સ એટલે કે વેફર બટેટાની કાતરી ખાઈ ગયું છે. અસ્મા, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. લકીયર ધેન એટલે કે તારા કરતા. તો આ મંકી જે છે એ તારા કરતા પણ વધારે નસીબદાર છે. રિજવાન સેઝ, ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝ વે. રિજવાન કહે છે ઓકે ઠીક છે, ચાલ હવે આપણે આ રૂમને સિવિલાઇઝ એટલે કે વ્યવસ્થિત રીતે ફરીથી ગોઠવીએ. અસ્મા સેઝ, લેટ્સ ડુ ઇટ. ચાલ આપણે કરીએ. હુપ હુપ. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચલો હવે મંકી શું કરે છે? આપણે જોયું કે એમનું ઘર, અસ્માનું ઘર એકદમ અસ્તવ્યસ્ત હતું. એ દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી અને એના કારણે વાંદરો એના ઘરે આવી ગયો હતો અને એ વાંદરાએ એના ઘરમાં શું સ્થિતિ કરી હતી એ આપણે આ એક્ટિવિટી તરફ જોઈશું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. It scared all the things. The table fan is not the cot. It was on the table near the cot. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey picture put the flowers vase on the sofa. It was on the stool. All the chairs were upside down. તો હવે આપણે એનું ટ્રાન્સલેટ જોઈએ. ધ મંકી એન્ટર ધ રૂમ. જ્યારે મંકી રૂમમાં પ્રવેશે છે, ઇટ સ્કેર્ડ ઓલ ધ થિંગ્સ. તે બધી જ વસ્તુને અસ્તવ્યસ્ત કરી નાખે છે. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. જે ટેબલ ફેન એટલે કે પંખો જે છે, ટેબલ પંખો છે, એને શું કરે છે? પલંગ ઉપર એટલે કે ખાટલા ઉપર મૂકી દે છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. જે ખાટલો પહેલા જે ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. જે ખાટલાની બાજુના ટેબલ ઉપર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક્સ. મંકી એટલે કે વાંદરો શું કરે છે? સ્ટડી લેમ્પને તોડી નાખે છે અને પુસ્તકોને ફાડી નાખે છે. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્યુ ધેમ આઉટ. વાંદરો શું કરે છે? પગરખા રાખવાના સ્ટેન્ડમાંથી બૂટ અને ચપ્પલ બહાર કાઢીને તેને ફેંકી નાખે છે. ધ મંકી થ્યુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. વાંદરો જે છે એ મૂર્તિને શું કરે છે? જમીન ઉપર ફેંકી નાખે છે. ઇટ વોઝ ઇન ધ કોર્નર. જે પહેલા ખૂણામાં રાખેલી હતી. ધ કબર્ડ વોઝ ક્લોઝડ. કબાટ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન. પણ અત્યારે તે શું થઈ ગયું છે? ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા. જે ફૂલદાની છે એ સોફા ઉપર મૂકે છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. જે પહેલા ટેબલ ઉપર મૂકેલી હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી જ ચેર જમીન ઉપર પડેલી છે. એટલે કે એક વાંદરો ઘરમાં ઘૂસીને બધી જ વસ્તુ શું કરી નાખે છે? અસ્તવ્યસ્ત કરી નાખે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે જતી વખતે દરવાજા બંધ કરી જવા. જુઓ મિત્રો, અહીંયા આપણે લેસન 1 કમ્પ્લીટ થાય છે. તમે આને ફરીથી અભ્યાસ કરજો. અભ્યાસ કરતા દરમિયાન તમને કોઈ પ્રશ્ન હોય તો મારો સંપર્ક કરજો. હું તમને ફોન દ્વારા એની સમજૂતી આપીશ અને છતાં એવી તમને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે લેસન 2 જોઈશું. આભાર બાળકો.